મેરેજ ઇઝ અ વેરી સ્પેશિયલ ઓકેઝન ઇન ઈચ એન્ડ એવરીવન્સ લાઈફ અને એટલે જ દરેક લોકો પોતાના મેરેજમાં હંમેશા કંઈક સ્પેશિયલ અને કંઈક હટકે કરવા માંગતા હોય છે. તો તાજેતરમાં અમદાવાદમાં પણ એક કપલે કર્યું છે કંઈક આવું જ કંઈક સ્પેશિયલ એમના મેરેજમાં. પોતાના મેરેજમાં એમને બતાવી છે ગાંધીગીરી. કેવી રીતે? ચેક ઇટ આઉટ ઇન અ ફૂલ સ્ટોરી. આમ તો લોકો મેરેજીસમાં એક્સપેન્સીસ કરીને તેને સ્પેશિયલ બનાવે છે, બટ અમદાવાદમાં રહેલું આ એક એવું ફેમિલી છે જે દેશભક્ત છે, ગાંધીજીના સિદ્ધાંતોને અનુસારે છે અને તેમને પોતાની દીકરીના લગ્નમાં પણ આ જ સિદ્ધાંતો પર ચાલીને કરી ગાંધીગીરી. આ લગ્નની કંકોત્રીથી માંડીને દરેક વસ્તુ હતી ખાસ. કુળદેવીના નામને બદલે ભારત માતા, નામની પાછળ અટકને બદલે ભારતીય, કંકોત્રીમાં દેશભક્તોને અપાયેલી સલામતી અને ગાંધી ટોપી પહેરીને લખાઈ કંકોત્રી. આખો માહોલ જ જુદો છે. આ ઉપરાંત લગ્ન પહેલાં જ મહેંદી, સંગીત જેવા ફંક્શન થતા હોય તેના બદલે અહીંયા દેશભક્તિ, ગાંધીજીના પ્રવચનોના પ્રોગ્રામ્સ રખાયા હતા. મેં એમ વિચાર્યું કે જો રાષ્ટ્રવાદને લગતી જાગરણ લાવવું હશે ને એવી જીવન પદ્ધતિનો વિકાસ કરવો હશે તો એટલા માટે મેં જય જય ભારત માતાનું ટાઇટલ કંકોત્રીના ઉપર કુળદેવી કે અન્ય કોઈ દેવી દેવતાને પણ જય જય ભારત માતા લખ્યું છે. ઉપરાંત તેની અંદર 4 જે પ્રસંગના કાર્ડો છે જુદા જુદા, તો એની નીચેની સાઈડે એવા મહાનુભાવો કે જેણે પોતાનું જીવન સમાજ અને રાષ્ટ્ર માટે કુરબાન કર્યું તો એમને સેલ્યુટ કરવામાં આવી છે. તો એ રીતે એમનું સ્મરણ થાય અને અમે જેમ કે 300 કંકોત્રીઓ વહેંચી છે તો 300 વ્યક્તિ સુધી એ નામ અને વિચાર પહોંચ્યો છે. આ તો થઈ લગ્નની પૂર્વ તૈયારીઓ, પણ લગ્ન પણ થયા ગાંધીજીના સાનિધ્યમાં, એટલે કે કોચરબ આશ્રમમાં રખાયા હતા. લગ્નમાં કોઈને પણ ચાંદલો કે ગિફ્ટ લાવવાની મનાઈ કરાઈ હતી. તેને બદલે દેશભક્તિ અને બાપુના વિચારો દિલમાં ઉતારવાની પ્રતિજ્ઞા દરેક ગેસ્ટ લે તેવું આયોજન કરાયું હતું. લગ્નની વાત કરીએ તો વર અને કન્યા સાદા પહેરવેશમાં કોચરબ આશ્રમમાં આવ્યા હતા. વર કન્યા તથા અહીંયા ઉપસ્થિત મહેમાનોએ રેડિયો કાપ્યો હતો અને ગાંધીજીને યાદ કર્યા હતા. તથા લગ્નમાં વડીલોની જેમ ગાંધીજી, ભગતસિંહ, કસ્તુરબા અને ઝાંસીની રાણીના પહેરવેશમાં કેટલાક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા લગ્ન કરાવનાર વ્યક્તિ બ્રાહ્મણને બદલે ગાંધીવાદી વ્યક્તિ હતો, જેમણે શુભ વચનો કહીને વર કન્યાના લગ્ન કરાવ્યા અને વર અને કન્યાએ સૂત્રીની આંટી એકબીજાને પહેરાવીને એકબીજાને અપનાવ્યા અને આખો પ્રસંગ એકદમ સાદગીપૂર્વક ગાંધીજીના વચનોને ધ્યાનમાં રાખીને પૂરો કરવામાં આવ્યો. અત્યારે જે મેરેજ છે એ ગાંધીવાદી થીમ ઉપર છે અને લોકોને અલગ જાણકારી મળે કે આવી રીતે પણ લગ્ન થઈ શકે છે. એના માટે પ્રથા શરૂ કરવા માટે મેં શરૂઆત કરી છે અને હું પણ ઈચ્છું છું કે આવી રીતે જ બીજા લોકો પણ મેરેજ કરે અને દેશનું ગૌરવ વધારે અને આપણા વિશ્વની અંદર આપણા દેશનું પણ અલગ નામ થાય એવું ઈચ્છું છું. જેમ દરેક વ્યક્તિ લગ્નમાં પોતાના પૂર્વજોને યાદ કરે કે કુળદેવીને યાદ કરે, તે પ્રમાણે રાષ્ટ્ર માટે કુરબાની આપનારા શહીદને લોકો પોતાના પ્રસંગમાં યાદ કરે, તેમને સ્મરણાંજલિ આપે, તેમના બલિદાનને હંમેશા યાદ રાખે તથા લોકોમાં એક જ ઘરના લોકો માટે જેવો ભાઈચારાનો ભાવ હોય તેવો રાષ્ટ્રના દરેક વ્યક્તિ માટે વિકસે તે હેતુથી આ પ્રકારનું આયોજન અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.